ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે ગુજરાતી દેશી શાકની, જેનું નામ છે સરસ મજાના લીલા શેણાને આપણે જે ફણગાવીને તૈયાર કરેલા છે તે, અને તુવેર તેમજ રીંગણનું મિક્સ શાક બનાવવાનું છે મિત્રો. તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, જે આપણે ભાખરી સાથે સર્વ કરશું મિત્રો. આજે સરસ મજાનું ફણગાવેલા લીલા ચણા અને તુવેરનું તેમજ રીંગણનું શાક બનાવવાનું છે મિત્રો. ચાલો તો તમને ત્યાંનું મટીરિયલ બતાવી દઉં. સૌપ્રથમ આપણે ફણગાવેલા લીલા ચણા લીધેલા છે, તેમજ તુવેર લીધેલી છે, 2 રીંગણ છે, લીલું લસણ છે, સૂકા કાંદા છે, ટામેટું છે, 2 મરચાં છે, તેમજ આપણી વાલી સરસ મજાની કોથમીર છે. તો ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું ફણગાવેલા લીલા ચણા તુવેરનું શાક બનાવવાનું છે, જે રીંગણ સાથે ખૂબ જ સરસ મજાનો સ્વાદ આવતો હોય છે. પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. ચાલો મિત્રો, આપણે આજે સરસ મજાનું ફણગાવેલા લીલા ચણાનું તેમજ તુવેર રીંગણનું શાક બનાવવાનું છે, જેનો વઘાર આપણે કરી લઈએ મિત્રો. સરસ મજાનું તેલ આવી ગયું છે, થોડીક રાઈ, થોડુંક આખું જીરું, 1 ચમચી હિંગ, તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલા છે તે રીંગણ પણ ઉમેરી દઈશું મિત્રો. ચાલો ત્યાર પછી આપણે ટમેટાં, મરચાં અને કાંદા અને જે કટિંગ કરીને રાખેલું છે તે પણ ઉમેરી દઈએ. તેમજ આપણે લીલું લસણ પણ ઉમેરી દઈએ. તમે એકવાર આ રીતનું સરસ મજાનું શાક બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તે બાજરીના રોટલા સાથે પણ ખાવાની મજા આવે, ભાખરી સાથે, રોટલી સાથે, તમને જે મજા આવતી હોય તેની સાથે તમે આવું શાક બનાવીને ખાઈ શકો છો. ચાલો તો આપણા સરસ મજાના ફણગાવેલા ચણા અને તુવેર બફાઈને તૈયાર થઈ ગયું છે, તેને પણ અંદર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. હળદર, ધાણા જીરું, તીખું મરચું, તેમજ ગોળ પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. તો ચાલો હવે તેને આપણે સરસ રીતે પકવી લઈએ. ત્યાર પછી તેની સાથે સર્વ કરવા માટે આપણે સરસ મજાની ભાખરી પણ બનાવવાની છે મિત્રો, કારણ કે તે આપણે ભાખરી સાથે જ જમવાના છીએ. ચાલો આજે સરસ મજાનું આપણું ફણગાવેલા ચણા તુવેર તેમજ રીંગણનું શાક જમવાનું છે મિત્રો. ચાલો મિત્રો, તો આજે સરસ મજાના આપણા ફણગાવેલા લીલા ચણા તેમજ રીંગણ તુવેરનું શાક બનાવવાનું છે, તેની સાથે સરસ મજાની આજે આપણે ભાખરી પણ બનાવીને તેની સાથે સર્વ કરશું મિત્રો. કારણ કે ભાખરી સાથે તેની અંદર ચૂરમું ચોળીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો.
ચાલો મિત્રો, આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે, તેમજ આપણી ભાખરી પણ સરસ મજાની તૈયાર થઈ રહી છે મિત્રો. ચાલો હવે આપણે આ રીતે બધી જ ભાખરીને તૈયાર કરીને આપણું શાક પણ તૈયાર થઈ જવાની તૈયારીમાં છે. ત્યાર પછી આપણે જમવા માટે બેસી જઈશું મિત્રો. ચાલો, આપણું શાક પણ હવે તૈયાર થઈ જશે એટલે હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું લીલા ચણાનું ફણગાવેલા લીલા ચણાનું શાક તેમજ તુવેર રીંગણનું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો. તમને જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણા ફણગાવેલા લીલા ચણા તેમજ રીંગણ અને તુવેરનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ. સરસ મજાનું સ્વાદિષ્ટ શાક તમે પણ આવું કોઈ વાર બનાવજો મિત્રો. ચાલો, આજે આપણે આ શાક બગીચામાં બેસીને જમવાના છીએ, તો તમને હું બગીચો પણ બતાવી દઉં મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાનું આપણો બગીચો પણ ખીલી રહ્યો છે મિત્રો. તેમજ તમે જોઈ રહ્યા સરસ મજાના આપણા જે કરણની અંદર ફૂલ આવવાની પણ તૈયારી થઈ ગઈ છે, જેનો ફાલ આવી ગયો છે કરણના ફૂલનો પણ મિત્રો. તેમજ આપણા બીજા પણ ફૂલ સરસ રીતે ઢવકી રહ્યા છે મિત્રો. ચાલો મિત્રો, તો હું તમને આજે આપણા સરસ મજાનો બગીચો બતાવી રહ્યો છું. બગીચાની અંદર બેસીને જ આજે આપણે સરસ મજાનું ભોજન કરશું મિત્રો. સરસ મજાનો સૂર્ય પણ ખીલી રહ્યો છે, બપોરનો સમય છે અને આપણા બગીચાની અંદર સરસ મજાનું વાતાવરણ પણ છે મિત્રો. તો ચાલો હવે આપણે જમવા માટે બેસી જઈએ. ચાલો મિત્રો, તો હવે આપણે જમી લઈએ. તમે પણ જમવા માટે પધારો, કારણ કે સરસ મજાનું સ્વાદિષ્ટ શાક છે. તમે પણ આવી રેસીપી ચોક્કસથી જે જોઈને શાક બનાવજો મિત્રો. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને બીજા પણ હું આવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.